સૌરાષ્ટ્રના અનેક ડેમના તળિયા દેખાવા લાગ્યા છે। રાજકોટ સિંચાઈ વિભાગ અંતર્ગત આવતા રાજકોટ, મોરબી, જામનગર અને દ્વારકા જિલ્લાના અનેક જળાશયોમાં 10% કે તેથી ઓછું પાણી બચ્યું છે તેવું સામે આવ્યું। રાજકોટ સિંચાઈ વિભાગ અંતર્ગત આવતા રાજકોટ જિલ્લાના 27 જળાશયોમાંથી 11 જળાશય એવા છે કે જેમાં પાણી 10% કે તેથી ઓછું છે। મોરબી જિલ્લાના 10 ડેમમાંથી 2 ડેમમાં 10% કે તેથી ઓછું પાણી ઉપલબ્ધ છે। જામનગર જિલ્લાના 21 ડેમમાંથી 8 ડેમમાં 10% કે તેથી ઓછું પાણી ઉપલબ્ધ છે। રાજકોટ સિંચાઈ વિભાગ અંતર્ગત આવતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના 11 ડેમમાંથી 8 ડેમમાં 10% કે તેથી ઓછું પાણી ઉપલબ્ધ છે, જે ચિંતાજનક સ્થિતિ કહી શકાય। ડેમ જોઈએ તો રાજકોટ જિલ્લાના ડેમોમાં સરેરાશ 24% જેટલું પાણી ભરેલું છે। સુરેન્દ્રનગર જિલ્લાના ડેમોમાં સરેરાશ 23% જેટલું પાણી ભરેલું છે। દેવભૂમિ દ્વારકામાં સૌથી ઓછું પાણી 2.85% જેટલા જળાશયની ટકાવારી છે। જામનગરમાં 12% જેટલું પાણી ભરેલું છે અને સુરેન્દ્રનગરમાં 27% જેટલું પાણી ભરેલું છે। આપણે અહીંયાથી 5 જિલ્લાઓના બધા 83 ડેમોનો ફ્લડ કંટ્રોલ રૂમ ચલાવતા હોઈએ છીએ। 83 ડેમોમાં જો કોઈ પણ ડેમ ઓવરફ્લો થવાનો હોય 70% 80% ભરાવાનો તો વોર્નિંગ મેસેજ અહીંયાથી કાઢતા હોઈએ છીએ। અહીંયાથી ગાંધીનગર દર 2 કલાકે આપણે ડેટા મોકલતા હોઈએ છીએ। એક તરફ ચોમાસું મોડું આવ્યું અને બીજી તરફ જળ સંકટના ચિંતાજનક આંકડાઓ પણ સામે આવ્યા, જ્યાં રાજ્યના 206 જળાશયોમાં હવે માત્ર 36.51% જેટલો જ પાણીનો જથ્થો બચ્યો છે, જે જુલાઈ માસના અંત સુધી માંડ ચાલે તેમ છે। ગત વર્ષે આ જ સમયે પાણીનું પ્રમાણ 41.22% હતું, જે દર્શાવે છે કે આ વર્ષે સ્થિતિ વધુ વિકટ છે। જો કે રાહતની વાત એ છે કે રાજ્યની જીવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમમાં હાલ 65.37% પાણી ઉપલબ્ધ છે, જેના લીધે સરદાર સરોવર સહિત રાજ્યના તમામ 207 ડેમનો કુલ સરેરાશ જથ્થો 47.32% પર પહોંચ્યો છે। છતાં આગામી દિવસોમાં જો વરસાદ ખેંચાશે તો પાણીની કટોકટી વધુ ઘેરી બની શકે છે। ગત વર્ષે જે પાણીનું પ્રમાણ 41.22% હતું, તેમાં નોંધપાત્ર ઘટાડો આ વખતે નોંધાયો છે। જો કે સરદાર સરોવર સહિત 207 ડેમમાં 47.32% પાણી ઉપલબ્ધ હોવાની વાત સામે આવી છે। જુલાઈ માસના અંત સુધી ચાલે એટલું પાણી ઉપલબ્ધ છે। સમાચારોમાં હવે આગળ વધીએ। જામનગરના બેડી વિસ્તારમાં તાજિયા દરમિયાન 2 જૂથ વચ્ચે અથડામણ દરમિયાન બંને પક્ષ તરફથી પથ્થરમારો થયો। ઘટનાને પગલે તણાવ અને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। જામનગરથી આ સમાચાર, જેના વિડીયો પણ સામે આવ્યા છે। બંને પક્ષ તરફ પથ્થરમારો થયો હોવાની વિગતો સામે આવી છે। અથડામણ સર્જાઈ। બેડી વિસ્તારની આ ઘટના છે। તાજિયા દરમિયાન 2 જૂથ સામસામે આવ્યા। કયા કારણોસર બંને વચ્ચે અથડામણ થઈ તે હજુ સ્પષ્ટ નથી। બંને પક્ષ તરફથી પથ્થરમારો થયો છે। ઘટનાને પગલે અત્યારે તણાવની સ્થિતિ છે। સ્થાનિકોમાં પણ ડર વ્યાપ્યો છે। ઘટનાનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। બંને જૂથ સામસામે આવ્યા અને એકબીજા પર પથ્થરમારો કરતા નજરે પડ્યા। હવે તપાસ એ કરવામાં આવશે કે શું આ પૂર્વ આયોજિત હતું? આ પથ્થરો આટલા ક્યાંથી આવ્યા? પંચેશ્વર ટાવર નજીક તાજિયામાં રિક્ષા અથડાતા રકઝક થઈ। તાજિયામાં રિક્ષા ઘુસાડનાર ડ્રાઈવરને લોકોએ ટલ્લે ચડાવ્યો। ગોવાડની મસ્જિદ પાસે આવેલા તાજિયામાં મોડી રાત્રે ઘટના બની। પોલીસની હાજરીમાં તાજિયામાં રિક્ષા ઘૂસતા ભારે હોબાળો સર્જાયો। અમદાવાદના નિકોલમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। જાહેરમાં કેટલાક તોફાની યુવકોએ હથિયારથી હુમલો કર્યો। એક યુવક પર હુમલો કરતા ઘટના સીસીટીવીમાં કેદ થઈ। ઘટનામાં દેખાતા યુવકો એમ્બ્રોઇડરીના કારીગર હોય તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે। નિકોલ પોલીસે ફરિયાદ લઈને આગળની કાર્યવાહી શરૂ કરી। નિકોલમાં અસામાજિક તત્વો કેટલા બેફામ બન્યા છે, આ સીસીટીવી ફૂટેજ તેનો પુરાવો આપી રહ્યા છે। અસામાજિક તત્વો, જે યુવકો એમ્બ્રોઇડરીના કારીગર હોય તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે, તેમણે એક યુવક પર હુમલો કરતા ઘટના સીસીટીવીમાં કેદ થઈ। તોફાની યુવકોએ હથિયારથી હુમલો કર્યો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। અસામાજિક તત્વોને પોલીસનો અને કાયદાનો કોઈ જ ડર નથી તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। લુખ્ખા તત્વોના આતંકનો અંત ક્યારે આવશે? જાહેરમાં આ તોફાની તત્વો યુવકોને હથિયારથી હુમલો કરતા નજરે પડી રહ્યા છે। કેમ અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડર નથી?
લુખ્ખા તત્વો બેફામ બન્યા છે. પોલીસ અને કાયદો વ્યવસ્થાને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે વારંવાર અમદાવાદમાં આ પ્રકારના જે કિસ્સા છે તે સતત વધતા જઈ રહ્યા છે. અમદાવાદ જિલ્લા અદાલતના ન્યાયાધીશ સામે વકીલોએ બાયો ચડાવી છે. 139 થી વધુ વકીલોએ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ વિરુદ્ધ પત્ર લખ્યો. મુખ્ય ડિસ્ટ્રિક્ટ જજ KM સોજિત્રાને પત્ર લખ્યો. જજના વર્તન દ્વારા કોર્ટની ગરિમા ન જળવાતી હોવાનો આરોપ મૂક્યો. જજ MK ઉપાધ્યાય વારંવાર વકીલો અને પક્ષકારો સાથે તોછડું વર્તન કરતા હોવાનો પત્રમાં આરોપ મુકાયો છે. ઉલટ તપાસ અને અન્ય પ્રક્રિયાઓ વચ્ચે વારંવાર હેરાનગતિ પણ કરતા હોવાના આરોપ. ખુલ્લી કોર્ટ હોવા છતાં સાક્ષી તપાસ દરમિયાન કોર્ટના દરવાજા લોક કરતા હોવાનો વકીલોનો આરોપ. જજ MK ઉપાધ્યાય શંકાશીલ સ્વભાવના હોવાની વાત વકીલોએ કરી. જો વર્તનમાં સુધારો નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે વકીલો આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. સુરતથી સમાચાર. પાંડેસરા પ્રેમનગરમાં થયેલી હત્યાનો મામલો. પોલીસે હત્યારા મિત્રની ધરપકડ કરી. સામાન્ય બાબતમાં બોલાચાલી બાદ હત્યા કરી દીધી. ચપ્પુ વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો. ઘટના સ્થળે જ યુવકનું મોત નીપજ્યું. પાંડેસરા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. સામાન્ય બાબતમાં બોલાચાલી બાદ હત્યા કરી દેવામાં આવી. ચપ્પુ વડે હુમલો કરી યુવકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. યુવકનું કરપીણ મોત નીપજ્યું. પાંડેસરા પોલીસે તપાસ શરૂ કરી છે. मेरे भाई को फ़ोन किया कि तुम मेरे को लेने के लिए आ जाना ये टाइम पे. वो बोला ठीक है भाई. तो उधर उनकी कुछ भेदभाव हो गई. उधर तैयब गली में खाना खा रहे थे तो सनी यादव ने चाकू निकाला. उधर कुछ उनकी मगजमारी हो गई. तो मेरा भाई बोला तो हर समय ऐसा करता है, क्यों करता है? बोले मेरे को नहीं जानता है. तो वो वहाँ से निकल गया. तो गुस्से में वो प्रेमनगर, मेरा भाई प्रेमनगर में आया तो गुस्से में उसने प्रेमनगर में आके चाकू मार दिया उधर. મોહરમને લઈ સુરત શહેર પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના નેતૃત્વમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ યોજાયું. આ પેટ્રોલિંગમાં અધિક પોલીસ કમિશનર સહિત ક્રાઇમ બ્રાન્ચ તથા સ્થાનિક પોલીસની ટીમો જોડાઈ હતી. તાજિયા રૂટ પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ નજર રાખવામાં આવી. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ મોહરમ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ હાથ ધરાયું. સાથે જ નાગરિકોને અફવાઓથી દૂર રહી પોલીસને સહકાર આપવા અપીલ કરવામાં આવી. સુરતના ખરબરનગર ચોકડી પાસે BRTS કોરિડોરમાં દર્દીને સિવિલ હોસ્પિટલ લઈ જતી એમ્બ્યુલન્સે અકસ્માત સર્જ્યો. અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા દર્દીને તાત્કાલિક અન્ય એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. દર્દીના પરિવારજનોએ આરોપ મૂક્યો છે કે એમ્બ્યુલન્સનો ડ્રાઈવર નશાની હાલતમાં હતો. સાથે જ તમામ 108 ડ્રાઈવરોનું નિયમિત આલ્કોહોલ ટેસ્ટિંગ, મેડિકલ ચેકઅપ અને દર્દીઓની સુરક્ષા માટે અનુભવી અને જવાબદાર ડ્રાઈવરોની નિમણૂક કરવાની પણ માંગ ઉઠાવાઈ છે. तो खगड़नगर BRTS पे थामले में गाड़ी ठोक दिया है. आज 108 ने हमारे घर के हमारे बड़े भाई के सदस्य हैं, बड़े भाई, उनका ऐसा कंडीशन कर दिया कि उनके परिवार एकदम तबाह हो गए. अब इसके लिए स्वास्थ्य मंत्री से हाथ जोड़कर निवेदन है और पुलिस प्रशासन से हमारे साथ न्याय करे. મહેસાણાથી કુકસ ગામ તરફ જતા માર્ગ પર ટીપી સ્કીમ નંબર 4 માં આવેલો મહાનગરપાલિકાનો પ્લોટ હાલ વિવાદનું કેન્દ્ર બન્યો છે. કરોડો રૂપિયાની કિંમત ધરાવતી જમીન પર ગેરકાયદેસર દબાણ થયું હોય તેવો આરોપ લગાવવામાં આવ્યો છે. કોંગ્રેસના કોર્પોરેટર કમલેશ સુતરિયાએ આરોપ લગાવ્યો છે કે ટીપી સ્કીમ નંબર 4 માં આવેલા મહાનગરપાલિકાના પ્લોટનો એક કોન્ટ્રાક્ટર વર્ષોથી કોઈપણ મંજૂરી કે ભાડા વિના ઉપયોગ કરી રહ્યો છે. આ પ્લોટમાં કોન્ટ્રાક્ટર પોતાનો બાંધકામનો સામાન મૂકી સરકારી જમીનનો ઉપયોગ કરી રહ્યો છે. તેમણે આ મામલે મહાનગરપાલિકાની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા. ત્યારે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે આ બાબતે તપાસ કરવામાં આવશે અને ગેરરીતિ સામે આવશે તો નિયમ મુજબ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. માહિતી મુજબ મહેસાણા મહાનગરપાલિકાનો આવડો મોટો પ્લોટ કે જે મહેસાણા મહાનગરપાલિકાની માલિકીનો છે, તેનું પ્લોટનું કોઈ પણ જાતનું ભાડું મહેસાણા મહાનગરપાલિકાની અંદર જમા થતું હોય એવું ધ્યાને આવેલ નથી. તેમજ આ પ્લોટ આપ જે પાછળ દેખી રહ્યા છો તેની અંદર છેલ્લા કેટલાક વર્ષોથી અહીંયા ગેરકાયદેસર રીતે કોઈ એજન્સીએ કે કોઈ વ્યક્તિએ અહીંયા પોતાનો માલ સામાન ભરાવી દીધો છે. આનું કોઈ પણ જાતનું ભાડું વસૂલવામાં આવે છે કે કેમ, એક મોટો પ્રશ્નાર્થ છે.
મહેસાણા મહાનગરપાલિકાએ તાત્કાલિક ધોરણે આ બાબતે તપાસ કરવી જોઈએ. હા, એવી અમને 2-4 માધ્યમોથી જાણવા મળ્યું છે કે એક પ્લોટ છે અને કોર્પોરેશન વિસ્તારમાં કોઈ કોન્ટ્રાક્ટરનો સામાન પડ્યો રહે છે. તો અમે અમારા લોકલ જે અમારી કોર્પોરેશનના એન્જિનિયરો છે, ટીપીની ટીમ છે, એને સ્થાનિકે મોકલીને તપાસ કરાવી લઈએ છીએ હકીકત આમાં શું છે. એમ જે પ્લોટ છે તો એ કબજો કરવાનો મતલબ શું હતો, એનો પર્પસ શું છે, કોર્પોરેશનને એ જગ્યા બીજા હાલ ટેમ્પરરી કોઈ યુઝફુલ થઈ શકે એમ હતી કે કેમ, આ બધા એંગલોને લાગુ કરીને અમે એમાં તપાસ કરી લેશું. અમદાવાદના સીજી રોડ પર રાહદારીઓની સુરક્ષા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્થાપિત કરાયેલું શહેરનું પ્રથમ પેડેસ્ટ્રીયન પેલિકન સિગ્નલ કેટલાક અસામાજિક તત્વો દ્વારા તોડી પાડવામાં આવ્યું છે. સ્થાપનાના માત્ર 9 દિવસમાં જ અંદાજે 6 લાખની કિંમત ધરાવતી આ સ્માર્ટ સિસ્ટમની ગ્લાસ પેનલ અસામાજિક તત્વોએ તોડી નાખી. આ ઘટનાને લઈને મ્યુનિસિપલ તંત્ર દ્વારા જવાબદાર લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વડી પેલિકન સિગ્નલ કાર્યરત હોવા છતાં અનેક વાહન ચાલકો લાલ સિગ્નલનું પાલન કરતા નથી અને વાહનો અટકાવ્યા વગર આગળ વધતા જોવા મળે છે, જેથી એવું સાબિત થઈ રહ્યું છે કે આ સિસ્ટમના ઉપયોગ માટે જનજાગૃતિનો અભાવ છે. અમદાવાદીઓ માટે જે મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું હતું, અમદાવાદના સીજી રોડ ઉપર પેડેસ્ટ્રીયન સિગ્નલ છે તે લગાવવામાં આવ્યું હતું, પરંતુ અત્યારે આપ જુઓ તો આ સિગ્નલ જે છે તેને અસામાજિક તત્વોએ તોડી નાખ્યું છે. 9 દિવસની અંદર જ જે પ્રકારે 6 લાખનું નવું પેલિકન સિગ્નલ છે તે લગાવવામાં આવ્યું હતું, પરંતુ અસામાજિક તત્વો દ્વારા એવી વિકૃતતા બતાવવામાં આવી કે ન માત્ર એક કહી શકાય, પરંતુ બંને સાઈડ જે લગાવવામાં આવ્યા હતા તે બંને સિગ્નલ છે તે તોડી નાખવામાં આવ્યા છે. બટન કર્યું છે અહીં ખાસ કરીને વાહન ચાલકોએ ઊભા રહી જવું જોઈએ, કારણ કે અહીં રેડ સિગ્નલ છે. કેટલાક વાહન ચાલકો ઊભા રહી ગયા, પરંતુ કેટલાક વાહન ચાલકો છે હજુ પણ તેઓ સિગ્નલ ક્રોસ કરવા માટે ખાસ કરીને ઊભા નથી રહ્યા. એટલે કહી શકાય કે જે પ્રકારે લોકો છે તે સિગ્નલ રેડ લાઇટ અહીં પણ છે, પરંતુ અહીં વાહન ચાલકો આપ જુઓ તો અહીં પણ વાહન ચાલકો છે તે ઊભા નથી રહી રહ્યા કે લોકો ઉપયોગી જે સિગ્નલ બનાવવામાં આવ્યા હતા તેનો લોકો જ કેવી રીતે આ રીતે આ સામાજિક તત્વો તોડી રહ્યા છે અને લોકો શા માટે પ્રેક્ટિકલી તેનો અનુભવ નથી કરી રહ્યા અને પ્રેક્ટિકલી શા માટે તેને ખાસ કરીને તેનો વપરાશ નથી કરી રહ્યા. દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.